અમદાવાદમાં રોડની અધૂરી કામગીરીથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। વરસાદમાં ખુલ્લી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અંજલી 4 રસ્તાથી ધરણીધર રોડ પર ખાડા પડ્યા છે। રોડની અધૂરી કામગીરીથી લોકોને ભારે હાલાકી પડી રહી છે। ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે। અધૂરી કામગીરીને પગલે શહેરીજનોમાં ભારે રોષ છે। દોઢ એક મહિનાથી ખોલેલો છે રોડ અને એમાંથી 80 લોકો આ જાય કરે છે અને અત્યારે વરસાદના કારણે મારા ઘરની આજુબાજુ બધે પાણી ભરાઈ ગયા છે। ખૂબ જ તકલીફ પડે છે। તંત્ર એવું કહે છે કે પ્રી મોન્સૂન સારું કર્યું છે, મજબૂત અને રોડ પૂરા થઈ ગયા છે, તો કેટલી હાલાકી પડે? શું જાગૃત નાગરિક તરીકે શું અપીલ કરશો કે આ કામગીરી જલ્દી થાય? સાચી વાત છે, જલ્દી થાય તો સારું, કારણ કે અહીંથી બધાને જતા આવતા તકલીફ પડે છે અને અમારે તો ઘરની બહાર નીકળાય એવું બી નથી રહેતું। પડી જવાનો ડર ને? હા રે, ચોક્કસ છે, ઉંમર લાયક છે તો અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ અને વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ તંત્રનું કામ હજી પણ અધૂરું છે। દાવાઓ તો કરી દેવામાં આવ્યા કે તમામ દાવાઓમાં કેટલો દમ છે તેની વરવી વાસ્તવિકતા કે ઝડપી ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। આવા દાવાઓ કાગળ ઉપર જ રહ્યા અને હાલ અલગ અલગ વિસ્તારોમાં અધૂરી કામગીરી અને વરસાદના કારણે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે। જોકે હાલ તો ઝરમર વરસાદ અમદાવાદમાં વરસ્યો હતો, મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો, પરંતુ એક તરફ વરસાદ અને બીજી તરફ આ જ પ્રકારની અધૂરી કામગીરી અને આ જીવનું જોખમ ઊભા કરે તેવા રોડ ખોદેલા, એટલે કે બંને બાજુથી જોખમ અને સાથે જો અહીંયાથી કોઈ પસાર થાય તો તેને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે। બેરિકેડ છે તે પણ પાણીમાં ધોવાઈ જાય, અહીંયા પાણી ભરાય અને જો લોકોનો જીવ જોખમાય તો જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઊભો થાય છે। કારણ કે અહીંયા જે બેરિકેડ લગાવવામાં આવેલા છે અને બાજુમાંથી જે રોડ જાય છે આખો ખોદકામ કરીને અધૂરો મૂકી દેવામાં આવ્યો છે અને આ જ અધૂરા રોડના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। જો કે એક તરફ પ્રી મોન્સૂનની અધૂરી કામગીરી પણ પ્રશાસનની સામે આવી રહી છે અને આમાં ભારે વરસાદ આવે તો કોઈ ખાડામાં પડે કે પછી કોઈના જીવનું જોખમ થાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।